ટીટોઈ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે. ચોર લૂંટારૂ ગેંગ સતત નવા પડકારો ફેંકી રહી છે. ટીટોઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્થિત અસાલ જીઆઈડીસીમાં સ્કાય બ્લુ કંપનીમાં મુખ્ય ઓફિસની બારીના કાચ તોડીને અંદર પ્રવેશ કર્યા બાદ જંગી રોકડ રકમની ચોરી કરીને તસ્કરો ફરાર થઈ જતા સનસનાટી મચી ગઈ છે. પ્રાપ્ત માહિતી મુજબ વિવિધ જગ્યાએ કુલ 1,99,000ની ચોરી કરી તસ્કરો ફરાર થઈ જતા ફેક્ટરીના મેનેજરે ટીટોઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદ બાદ વધુ તપાસ હાથ ધરી છે. અસાલ જીઆઈડીસી એક જ રાતમાં 3 જગ્યાએ તેમજ હોટલમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો હતો. શરાફ એગ્રો પ્રોડક્ટ પ્રાઇવેટ લિમિટેડ, ઇકોલી વેસ્ટ કંપની, શામળાજી હાઈવે રોડ ઉપર સ્થિત મારુતિનંદન હોટેલમાં પણ તસ્કરો હોટેલનું દરવાજાનું લોક તોડીને કાઉન્ટર ટેબલના ખાનામાંથી રોકડ રકમની ચોરી કરી હતી. સ્કાય બ્લુમાં 42,000ની રોકડ રકમ, શરાફ એગ્રોમાં 1,15,000ની રોકડની ચોરી કરાઈ હતી. મારુતિનંદન હોટેલમાં 42,000ની અને ઇકોલી વેસ્ટમાં ચોરી કરાઈ હતી.